સ્વસ્થ ઘર અને સ્વસ્થ કુટુંબનો સાથી એટલે ગૌવિશ્વમ. તો મિત્રો, એના અંતર્ગત આજે વાત કરવા માગીએ છીએ અમે ગૌવિશ્વમ તરફથી. આજનું માનવ શરીરને સંભાળવા માટે કેટલા પ્રયોગો બધા કરી રહ્યા છીએ આપણે, આખા દેશ લેવલે અને આખા વર્લ્ડ લેવલે. દરેક વ્યક્તિ અને દરેક સંસ્થાઓ હોય, કોઈ પણ ધર્મ સંપ્રદાયો હોય, કોઈ પણ હેલ્ધી લાઈફસ્ટાઈલની ટિપ્સ આપવાળું કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, ઇવન ફાર્માસ્યુટિકલ કંપનીથી માંડીને નેચરલ પ્રોડક્ટો બનાવતા હોય, આયુર્વેદિક બધી પ્રોડક્ટો બનાવતા હોય. તો એની અંદર આપણે છેલ્લામાં છેલ્લું શું આમ ટાર્ગેટ શું હોય છે? એક બે વસ્તુ હોય એમાં, એક બિઝનેસ કરવું હોય અને એક માનવ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય. બે હેતુથી આ કામ ચાલુ રહેલા છે. તો આપણે ગૌવિશ્વમ શાના ઉપર કામ કરે છે? તો ગૌવિશ્વમ પણ એ જ રીતે કામ કરે છે, પણ અમારી પ્રાયોરિટી અલગ છે. પ્રાયોરિટી એમાં લોકોનું સ્વાસ્થ્ય છે અને બીમાં અમારું વિત્ત સંબંધિત જે પ્રયોગો કરવાના હોય કે ધંધાકીય જે કામો એ છે. તો એની અંદર શું કરી શકે? કેટલા ડિસીઝ છે આજે ઘરે ઘરે જોવા જઈએ આપણે તો હર ઘરની અંદર નાનામાં નાના પ્રોબ્લેમોથી માંડીને એમ ડેલી સર્વિસ એમ હવે એટલું બધું વધતું ગયું છે કે જ્યારે આજે 5 થી 10 વર્ષ પહેલાં આપણે જોતા હતા તો હોસ્પિટલાઇઝ થવું એ નોર્મલ નહોતું ગણાતું. કેટલાય લોકો ખબર પૂછવા આવી જાય. અત્યારે આપણને હાર્ટ એટેક થયો હોય, કેન્સર થઈ ગયું હોય, બીપીના પ્રોબ્લેમો હોય, મતલબ ક્રોનિક ડિસીઝ બી બોડીની અંદર આવી ગયા હોય તો નોર્મલ લાગે છે એમ. તો આ શું છે? આપણે પ્રગતિ કરી છે, આપણી કેટલી બધી હોટલો અને હોસ્પિટલો ખુલી છે. તો એ શું બતાવે છે એમ? આપણને પિક્ચરની ટિકિટ મોંઘી નથી પડતી. ક્વેશ્ચન થાય, 400 રૂપિયાના પીઝા મોંઘા નથી પડતા, પણ આવી ફિનલા જેવી કે નોર્મલ 300-200 રૂપિયાની પ્રોડક્ટો જે કોઈપણ કન્સલ્ટેશન ફી કરતાં ઓછા પૈસામાં પ્રોબ્લેમ સોલ્વ કરવાવાળી જે વસ્તુઓ પર કેમ વિશ્વાસ નથી આવતો? ભારતીય સંસ્કૃતિની જે તાકાત છે એ કેમ આપણે એની ઓળખ સુધી પહોંચી નથી શકતા? વિદેશીઓ આપણી વસ્તુઓ કૂદકે ને ભૂસકે અપનાવી રહ્યા છે, આપણી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે, આપણે કેમ ત્યાં સુધી પહોંચી નહીં શકતા? એ મોટો જ ક્વેશ્ચન માર્ક છે. ઇન ધ સેન્સ આપણે કરવા શું માગીએ છીએ એમ. કેટલી બધી પાર્ટીઓઝના પ્લાનિંગ થતા હોય છે, હોટલમાં જમવાના પ્લાનિંગ થતા હોય છે, સેલ્ફી લેવાની, આવી રીતે કરીશું, આમ કરીશું, ફરવા જઈશું, એડવાન્સ પ્લાનિંગ થતા હોય છે, લીવ્સના પ્લાનિંગ થતા હોય છે. માનવનું જે જીવન ધોરણ છે, એની જે લાઈફસ્ટાઈલ છે એ કયા લેવલ પર જઈ રહી છે આપણે પોતે જ તારણ કાઢી શકીએ છીએ. નિર્જીવ ચીજો ઉપર આપણે કેટલું ધ્યાન આપીએ છીએ એમ. બાઇકનું ટાઈમ ટુ ટાઈમ સર્વિસ, એમાં ઓઇલ પુરાવવું, પેટ્રોલની જગ્યાએ કોઈ ઓઇલ નાખી દીધું. બાઇકનું એન્જિન છે, આપણું પોતાના અંદર બી એક એન્જિન છે સ્વાભાવિક રીતે. તો એ આપણે એનું એક બુક આવે છે કે બાઇકની અંદર એક કે અહીંયાથી પેટ્રોલ નાખવાનું અને અહીંયાથી ઓઇલ નાખવાનું. તો કોઈ ઉલટું નાખી દીધું પેટ્રોલની જગ્યાએ. ઘાસલેટથી એ બાઇક ચાલતું હોય છે તો કોઈ એવું નાખ્યું નથી નાખ્યું. આપણે કેમ એવું પ્રયત્ન? તો નિર્જીવ ચીજ છે જેને રિપેર કરી શકાય છે, જેનું એન્જિન ચેન્જ કરી શકાય છે, આખે ને આખું ચેન્જ કરી શકાય છે પૈસાના બળથી, છતાંય આપણે એનું વધારે ધ્યાન રાખીએ છીએ. જ્યારે આપણા બોડીના દરેક પાર્ટ્સની અંદર અમૂલ્ય કિંમતના જે પાર્ટ્સ આપણને કુદરતના જે તારણહારે આપણને આપે છે, આંખ, કાન, જીભ, હાથ, પગ, હૃદય, આપણા કેટલા વસ્તુઓ છે એમાં, આપણે તો એ બનાવી શકતા નથી. આપણે નવી ફિટ નથી કરી શકતા. અમુક પ્રોબ્લેમોથી આગળ વધીને સોલ્યુશન છે નહીં. તો એ અમૂલ્ય ચીજ જે આપણને જીવન દરમિયાન મળી છે 50 થી 100 વર્ષના આયુષ્યમાં, તો આપણે નિર્જીવ ચીજોનું ધ્યાન રાખીએ જેટલું જીવિત આપણે પોતાના શરીરનું પણ ધ્યાન નથી રાખી શકતા. આપણને યાદ છે કે 10 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં ગરડાઓ શું કરતા કે બળદ અને કચરિયું બળદને ખવડાવવા માટે 20 ને 50 ને 100 કિલોનું બનાવતા. આજે માણસને ખાવા માટે 500 ગ્રામના પેકિંગ લેવા પણ મુશ્કેલ થઈ ગયા છે. અને એ પણ ઓરિજિનલ નહીં, પ્રાકૃતિક નહીં, ઓર્ગેનિક નહીં, એમાં બી મિક્સિંગ, ગોળનું પ્રમાણ વધારે, કેમિકલ ગોળ. તો આપણે શું માનવ જીવન અને માનવ શરીર માટે અને માનવના ઉત્થાન માટે આપણે જે કંઈ પણ પ્રયત્નો, જે કંઈ પણ સંસ્થાઓને, જે કંઈ પણ આપણા જેવા સાથી મિત્રો જે કરી રહ્યા છે એ શું કોણ કયા રસ્તે છે અને કોણ સાચા રસ્તે છે એ નક્કી કરવું બહુ જ મુશ્કેલ છે. અને એ કેવું હોવું જોઈએ, કેવી રીતે આપણું આરોગ્ય સાચવી શકાય, દરેક ઘરની અંદર, દરેક દિલની અંદર અને દરેક કુટુંબની અંદર અમે એક નાનો એવો પ્રયત્ન કર્યો છે 5 વર્ષ સુધીનો, અને 5મા વર્ષ નિમિત્તે અમે એની ઉજવણી કરી રહ્યા છીએ. અને ખેતી સાથે ટોટલ અમારા 12 થી 13 વર્ષ થયા છે. અને એ વસ્તુની અમને ખુશી છે કે અમને વળતરમાં પૈસા કરતો લોકોનો પ્રેમ વધારે મળ્યો છે, જોબ સેટિસ્ફેક્શન મળ્યું છે, એક ડાયરેક્શન મળી છે, જીવનમાં કંઈક કરવાની એક ખેવના થઈ છે.
તો આ બધી વસ્તુને મળવા પાછળ બધાનો આભાર માનવા માટે અમે તમને આ વિડીયો થ્રુ એક મોકલી રહ્યા છીએ અને અવશ્ય ગૌ વિશ્વમની મુલાકાત કરતા રહો અને આવી અવનવી વસ્તુઓ આપણે કારની અંદર બી ડેલી એને કચરા પોતું કરવા માટે અત્યારે માણસ રાખી રહ્યા છીએ. આપણે આજે જોઈ રહ્યા છીએ કે 600-700 500 રૂપિયામાં એનું કેટલું ધ્યાન રાખીએ છીએ. તો કેવો સાબુ વાપરીએ છીએ, આપણા બોડી વોશ કરવા માટે કેવો સાબુ વાપરીએ છીએ આપણે, આપણા બોડીની અંદર આપણે ચા પીવા માટે એના ચાની અંદર નાખવાની વસ્તુઓ કેટલી શુદ્ધ છે કેટલી નથી. બધી જ વસ્તુ આપણે એક દિવસમાં ચેન્જ નથી કરી શકવાના, આપણને પણ ખબર છે. પણ જેટલું દિવસે ને દિવસે આપણે જેટલા ચેન્જ થઈ શકીએ એના માટે શું કરવું જોઈએ બહુ જ ઇઝી હોય છે. ઘણા લોકોને એવું હોય છે કે આ શક્ય જ નથી, એમ આ દુનિયામાં અત્યારે આવું જ ચાલે છે, આવું તો ખાવું જ પડશે. એવું નથી. કેટલાય લોકો આના પ્રયત્નો પાછળ પડેલા છે, એને માનીએ, એનામાં બિલીવ કરીએ, એ વસ્તુ પાછળ દોડીએ, એ વસ્તુની મુલાકાતો લઈએ અને આપણે ને આપણા ફેમિલીનું ધ્યાન રાખી શકીએ.